મારે बोले सदगुरु संतोषानंद साहेब की। ओम नमः पार्वती पते हर हर महादेव। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वरम गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे। अखंडं मंगलाकारं व्याप्तेन चराचरं तत्परदर्शिने तस्मै श्री गुरुवे। हरिने भूलता भली थई गई सिर की बला। अब जैसा था अब वैसा रहा ओ अब कहीं कछु न बुरा। जे हतो ते हरयो रे ओ अब कीधु काई दिया। ए वाणी हमारा भेद न पावे अन हम है वेदन की माँ। वेद हमारा भेद न पावे पावे हम है वेदन के माँ। पण जे रस्ते थे साधु सीधा विया वो तो वेदन को भी गमना। जे रस्ते थे मारा सदगुरु संतों को सीधा विया ओहो ये तो वेदन को गमना। ए संतों काया सहज में क्या डावरी क्या कस क्या रापोर ने क्या कंटास। त्रिवेणी संगम बापू ने तो पाकिस्तान नो पूरेपूरो अनुभव है। पाकिस्तान नो बापू ने एटले जी अने जो बोलाय ए तो सिंधी में जे बापू ना मूल आश्रम में पाकिस्तान में जे गवाय तमने घड़ी नहीं समझाणु होय पण ताळीना गगड़ाटथी વધારો હંસ સ્વામી ની અહીંયા હાજરી છે અને પ્રેમથી આવ્યા છે। આમાં કોઈ આપણી તૈયારી નથી। સહેજે 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 સિંધી ભજનોમાં બાપુ કેવું કેવી રીતે હું કામ આવ્યું મને અહીંયા કૃપા કરી છે મણિરામ બાપુએ એટલે હું આવ્યો છું। બાપુ હું કામ કે બાપુના જે અધૂરા કાર્ય હતા એ ભક્તોના કાર્ય માટે થઈ સદગુરુ સંતો કાને સાહેબ આવ્યા। એ સંતો કાયા સહજ में
મારી ખોજન કે મું अब संतोक नारिया हो तो हो गया मणि हो गया ગુરુ પૂર્ણિમા તો ક્યારે થાય બાપુ કહેતા ભગવાન અંશ ભગવાનનો એક પદ છે 65 મિનિટ બધા મોંઘેરા મહેમાન છે એટલે આજ લાંબી વાતો તમે બહુ સાંભળી છે પણ સુવિચારણા ધન મનસા અને સત્વાપતિ બહુ ટાઈમ ઓછો છે એટલે માતા બહેનોને આ થોડોક અન્યાય થવાનો કારણ કે કોઈ પતિવ્રતા ધર્મ માથે બોલવું હોય તો સમય જોઈએ પણ સમયનો અભાવ છે અને મોટામાં મોટો પતિવ્રતા ધર્મ એ છે ગુરુનો આદેશ છે એનો તૈણ કાળનો પ્રાણને હાટે જે શિક્ષિત કરી છૂટે નહીં એ મોટામાં મોટો પતિવ્રતા ધર્મ પ્રાણ જાય પણ ગુરુનું વચન ન જાય એટલે બાપુએ કીધું સદગુરુ વચન મારે સાસુ રે ધનના આ પતિવ્રતા ધર્મ છે અને એમાંય તે એક જ પરમાત્માની ભક્તિ કરવી એનું નામ શું બીજો કોઈ નહીં એકો સમરો નાનકા જગત રહ્યો સમાન એકો એક જ પરમાત્મા બીજો ઘડીકમાં બ્રહ્માંડ ઘડીકમાં વિષ્ણુ ને ઘડીકમાં શંકર મંદિર ઘડીકમાં રામજી મંદિર ઘડીકમાં માતાજી ઘડીક ઈ વેશ્યા ધર્મ કહેવાય કેવો કહેવાય એને એમાં કઈ હોય નહીં વેશ્યાને અનેક ધણી હોય પતિવ્રતાને એક જ ધણી હોય એમ એક જ પરમાત્માનું જે ભજન કરે એકની શરણાગતિ બીજાનું કોઈ નહીં એટલે નાનક કે એકો સમરો નાનકા એ જલ થલ રહ્યો સમા દુજા નામ કાહે સમરીએ કોનું ભજન કરું કોઈ દી જલમે નહીં ને કોઈ દી મરે વળી તમને એમ થાય એવું કોણ એવા છો તમે વળી પાછી એમાં પડી શકે દાદા તો આપણને કઈક ચક્કરના માર્ગમાં નાખે નહીં એકો સમરો નાનકા જલ થલ રહ્યો સમાય દૂજા નામ કાહે સમરીએ જન્મે સો મરી જાય જગત જ્યારે નહોતું પણ ત્યારે તમારી મારી હસ્તી હતી આ જગત છે તોય તમારી મારી હસ્તી છે અને કાલ સવારે જગત નહીં હોય તોય મારી તમારી હસ્તી છે એવા તત્વનું નામ છે આત્મ તત્વ જે કોઈ દી આવે નહીં જે કોઈ દી જાય નહીં જેને શસ્ત્ર કાપી કે નહીં જેને પાણી પલાળી કે નહીં જેને અગ્નિ બાળી શકે નહીં જેને વાયુ સૂકવે કે નહીં ના ભૂતો ના ભવિષ્યતે સ્થિત પ્રજ્ઞ અય આત્મ નમઃ ભગવાન ગીતાના 6 અધ્યાયમાં કે અર્જુન હું પણ આત્મા છું ને હું પણ આત્મા છું કોણ છે કૃષ્ણ કોણ છે આત્મા અર્જુન કોણ છે આત્મા ભગવાન તમે નિરાતે મારી વાતને માની નહીં લેતા ગીતાનો અધ્યાય 6 ખોલીને જોઈ લેજો એમાં એક અક્ષરનો ફેરફાર હોય તો મારા નંબર લઈ લેજો ના ભૂતો ના ભવિષ્યતે સ્થિત પ્રજ્ઞ ભગવાન કે અર્જુન તું પણ આત્મા હું પણ આત્મા ફરક એટલી વાતનો છે કે હું મારા સ્વ સ્વરૂપને જાણું છું તું જાણ જે નથી જાણતો એ જીવાત્મા છે પોતાને અનુભવી લે તો પરમાત્મા છે ભગવાન અને આપણી વચ્ચે બાપુ એમ કહેતા આવી રીતે છે ભગવાન આગળ રાખ્યા છે આપણે પાછળના ભાગમાંથી આ છે તો પાછળના ભાગમાં રાખી દીધા ભગવાન આપણે આગળ થઈ ગયા જીવ ભાવ દેહ ભાવ થઈ ગયો એટલે ભગવાન છે આ હવે આપણે આગળ થઈ ગયા દેખાતા નથી એ પરમાત્માનો જો અનુભવ હોય તો દિશા બદલી નાખો મનની એટલે ભગવાન સન્મુખ છે હું બ્રાહ્મણ છું હું ક્ષત્રિય છું વૈશ્ય છું હું ધનવાન છું હું નિર્ધન છું હું સુખી છું હું દુઃખી છું હું આ લોકનો છું જે કાંઈ માયકર છે એ બધું દેહાત્યાસ જીવનો છે એ જીવ ભાવ મટી જાય આત્મભાવ જો જગી જાય ખાકર દેખાય છે ગળપણ દેખાતું નથી ખાંગડોનું ગળપણ છે રસ નથી રસ તો ભીતર પીળો છે એમ ભગવાનના બે સ્વરૂપ છે એક સગુણ અને એક છે નિર્ગુણ સાકરનો જે ખાંગડો દેખાય સદગુરુ છે એ સદગુરુનું સગુણ અને માયકો જે ગળપણ પીળું છે રસ એ નિર્ગુણ છે આ ફૂલ છે એ સગુણ છે પણ ફૂલ હું કામ લેવાના છે સુગંધ માટે સુગંધ તો નિર્ગુણ છે જેમ ફૂલમાં ગંધ જેમ સોનામાં ઘાટ જેમ માટીના વાસણમાં ઘાટ ઘાટ મટી જાય અને અઘાટના ઘરમાં આવી જાય બસ એનું નામ છે ગુરુ પૂજન ઘાટ
ફાટી જાય, અઘાટ થઈ જાય. એવું બાપુનું સુંદર મજાનું પદ છે. મને ને તમને બે હાથ ઊંચા કરી સદગુરુ બોલાવે છે. એવું બાપુનું પદ છે. બહુ સાંભળ્યા છે. હંસારે હાલો રે એ બ્રહ્મધામના છોડો રે જગની રે આશા. એ જગ માયાનો ફંદ રે એ જુગ માયાનો ફંદ સબ કોઈ કાળ કા ગ્રાસા. હંસાલો બ્રહ્મધા. મને તમને સદગુરુ બે હાથે કરીને બોલાવે છે. બેટા આવી જા, બેટા આવી જા, બેટા આવી જા. એવી આજની ગુરુ પૂર્ણિમાના નિમિત્તે અને કેવો માર્ગ છે. સોહમ માર્ગ ગુરુ સાધો સુરત માહી શ્વાસા. મન રે મેવાસી હટા એ ઉલટા ચઢો ને આકાશા. હંસાલો રે હે બ્રહ્મ. આવો રૂડો અવસર છે અને આજના દિવસે બાપુએ ધર્મદાસ બાપુએ કીધું ચિંતનમાં બહુ મોટી તાકાત છે. એક બહુરૂપી પોતાના રૂપ બદલાવે નોખા નોખા ગામની માયકો જાય. ક્યારેક રાજા બને, ક્યારેક દિવાન બનીને જાય, ક્યારેક પંડિત બનીને જાય, ક્યારેક રંક બનીને જાય, ક્યારેક વજીર બનીને જાય, ક્યારેક રાજાનું પાત્ર બનાવે. કોઈ નોખા પાત્ર ક્યારેક રાજાનું બનાવે, ક્યારેક વિદ્વાનનું બનાવે, ક્યારેક ફકીરનું બનાવે, ક્યારેક સાધુનું બનાવે. એમ કરતા 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 બહુરૂપી એકવાર સાધુનું રૂપ લીધું. ચિંતનમાં કેવી તાકાત છે, ભજનમાં કેવી તાકાત છે. અને એ બહુરૂપી સાધુના રૂપમાં ફરતા ફરતા એને ખબર ન રહી અને બરોબર રાજાનો જ્યાં મહેલ હતો ને ત્યાં આવીને ઉભો રહી ગયો ભિક્ષા દે. પણ એ બહુરૂપી જ્યારે સાધુ બને ને ત્યારે સાધુ પણ એમાં ભૂલા પડી જાય. આવું પાત્ર ભજવાનું છે બસ. ગુરુનું પાત્ર ભજવે, સેવક સેવાનું પાત્ર ભજવે, માનું પાત્ર ભજવે, પિતાનું પાત્ર ભજવે. એક ઠેકાને ત્રણ પાત્ર ભેગા થઈ ગયા. અહીંયા રોહિત પુત્રનું પાત્ર ભજવે અને મા તારામતી છે માનું પાત્ર ભજવે અને એક બાજુ હરિચંદ્ર છે એ પિતાનું પાત્ર ભજવે. તો વિશ્વામિત્ર જેવા છે હારી ગયા છે. હરિચંદ્ર જેવો રાજ જેવો જેની માથે છતર ભરે. એક દિને એવો આવ્યો ઋષિને રૂખીને ઘેરે પાણી ભરે. ઘડે ઘડે સુખ દુઃખ આવે હરિની ઈચ્છાએ. એમાં તારા મનને રાખી લે ધડે. સુખ દુઃખ આવે હરિની ઈચ્છાએ. બોલો બરોબર છે. મારે તમને આજનું એક જ દ્રષ્ટાંત ખાલી કહેવાનું છે. જે બહુરૂપી હતો એ રાજાના મહેલની સામે આવે અને ભિક્ષાન દે કે ઉભા રહી ગયા. એટલે રાણી સાહેબ હતા એમાં ભ્રમિત થઈ ગયા. રાજા પણ ભ્રમિત થઈ ગયા અને એકદમ થાળ લાવ્યા, એકદમ ધૂપ દીપની તૈયારી કરી, એકદમ પુષ્પ લઈ અને એને થયું કે કોઈ ને કોઈ મહાપુરુષ છે આજ આપણે આને આવ્યા છે. એ કોઈ મહાપુરુષ નહોતા, એ કોઈ સાધુ નહોતા, એ તો બહુરૂપી હતો. હા, એટલે વાદી હતો. કેવો હતો એ? પણ એવું પાત્ર ભજ્યું, એવું પાત્ર ભજ્યું, એવું પાત્ર ભજ્યું કે રાજા ભૂલા પડી ગયા. થાળ ને સુગંધ ને બધી અગરબત્તી ને અત્તર ને સુગંધી ફૂલ ને ગંગા બધું લઈ અને રાજા ને રાણી હતા એ થડ કરતા હતા. એ પોતાની મેળી ઉતરી ગયા દાદર માંથી. દાસને હુકમ કર્યો કે કોઈ મહાત્મા છે, કોઈ સાધુ પુરુષ છે, કોઈ સંન્યાસી છે, કોઈ યોગી પુરુષ છે, કોઈ સુફી પુરુષ છે, આ બધા ભેગા થાવ ને એના સામે આવો. બધી તૈયારી જોઈ એટલે બહુરૂપી સમજી ગયું કે રાજાની હારે મારે સોફટ કરવી પડશે, નકર આ રાજા છે મને મૃત્યુનો દંડ આપે. ખબર પડી જાય કે હું કોણ છું. તમારે જેટલું નાટક કરવું એટલું કરો. એક અંત સમય પરીક્ષા થવાના મૃત્યુના સમયના કાળમાં અને ત્યારે કોઈ જગતના બહુરૂપિયાનું કોઈ નાટક ઈશ્વરના ઘરમાં છેલ્લા શ્વાસમાં નહીં હાલે. ત્યારે કરવી કરી લો.
જગતના શોકમાં નાટક હાલશે પણ ઈશ્વરના ઘરમાં નહીં આવે. એ તો રાજાનું ઘર છે. કોનું ઘર છે? એ રાજા અને રાણી બે પોતાના ફૂલની હારની તૈયારી બધી કરી, ધૂપ દીપ અગરબત્તી આ બધું લઈ અને જ્યાં નીચે ઉતરાણ પગમાં પડવા જાય ને તો શાર ડગલા બોલો બહુરૂપે તને પાછો ફરી ગયો. કેમ કે મહારાજ તમને ભ્રાંતિ થઈ છે, હું સાધુ નથી. કોઈ સાધુ નથી તો તમે સૌ કોણ? કે હું તો બહુરૂપી છું. હું તો આજ સાધુ છું, કાલે હું તો વાણીએ હોઉં, કાલે હું તો ભિખારી હોઉં અને કાલે તો હું તો રાજા થઈને આવું. તમે ભ્રાંતિમાં પડી જાઓ. રાજાને કાંઈ દુઃખ ન થયું પણ એની માયકોલ એને થયું ઓહો આ ખાલી નાટક કરે અને આવું પાત્ર ભજવી કે તો આ વસ્તીની જાણકારી કેટલી, આની પાસે શક્તિ કેટલી. ખોટું ખોટું ભજવવા જઈને હાચું થઈ જાય છે ને. ખોટું મેં વેપારથી મેં બ્રાહ્મણ બ્રાહ્મણ મારા બાઈએ કીધું, માએ કીધું, દાદાએ કીધું. કેવા છે બ્રાહ્મણ ખોટું ચિંતન કરવા જેવું છે. હાસ્ય બ્રાહ્મણ. તમને કીધું પુરુષ છો 2-5 વાર કીધું નાટક કરવા જાવ પુરુષ છો, તમે પુરુષ થઈ ગયા. હવે તમને કોઈ તમાર રાખે તો તમે ન જાવ નારી છો. આ માતા બહેનો નાટક કરવા ગયા, હું નારી છું. કોઈ દરબારનું નાટક કરવા ગયા, કોઈ બ્રાહ્મણનું નાટક કરવા ગયા તો દરબાર થઈ ગયા. ક્ષત્રિયનું નાટક કર્યું ક્ષત્રિય થઈ ગયા. વૈશ્યનું નાટક કર્યું તો વૈશ્ય થઈ ગયા. અરે દેહનું નાટક કર્યું હું દેહ છું, દેવ તો દેહ થઈ ગયા. હવે વળી પાછું ચિંતન કરો કે હું આત્મા છું. ઓલા રાજાએ એને કીધું કે તમે બહુરૂપી છો. તારે કહા કે કાલ તમે મારી રાજસભામાં આવજો, મારે તમને ઇનામ આપવું છે. આવું પાત્ર ભજવે ને સદગુરુ ઇનામ આપે છે. શેલો જે હાસુ પાત્ર ભજવે ને સદગુરુ એને ગુરુનું પાત્ર ઇનામ આપે છે. શેલો નથી રાખવો એને. શેલા રાખે ને ગુરુ ન કહેવાય. ગુરુ એને કહેવાય ગુરુ રૂપ બનાવે. બાપુએ ઘણાને છૂટછાટ આપી દીધી કે તમે પ્રસાર કરજો. સત્સંગીતા જાણકાર હતા શાસ્ત્રના. આ બધા આપણા પ્રચારક છે બધા. અને હું તો કહું હજી પણ તમારે આનો આનંદ લેવો હોય તો અત્યારના પ્રસારક છે એને છૂટછાટ આપો. બાંજો બારો આમનામ રાખો, નકર સીમિત રહી જાય વાત. તમારા અત્યારના સમયમાં જે મોટા જે મહાત્મા લોકો નથી જે પ્રચાર કરી શકતા એ આપણા સાધકો પ્રચાર કરે છે. જે યોગી લોકો નથી કાર્ય કરતા, જે વેદ ધર્મ શાસ્ત્ર ધર્મ સદગુરુનો જે ધર્મ મને તમને રાત ને દી પ્રસાર કરે પણ એ આપણી આંખમાં નથી આવતું. કારણ કે આપણે દ્રષ્ટિ કરીને જોયું નથી. આમાં અધિકારી હોય ને તો એને પછી થોડોક વેગ આપવો. રાજાને ઈ બહુરૂપીને સવારમાં સભામાં બોલાવે, અનેક પ્રકારની સોનાની મુદ્રા હતી એને ભેટમાં આપી અને એને ભેટ મળી તો ઘણી ખમાન દાતાને ઓલો બહુરૂપી હતો એ ખૂબ રાજી થઈ ગયો. ત્યારે ઓલા બહુરૂપી એને કીધું મહારાજ તમે મારું સાધુનું પાત્ર જોઈને તમે રાજી થઈ ગયા ને. તારે કહા તો મને ઓળખો છો ને. તારે કહા કે હજી હું આનું આ પાત્ર પાછો ભજું અને વળી પાછો તમારી સામું આવું તો તમારા રાજ્યમાં એવો કોઈ માણસ નથી મને હજી પાછો કોઈ ઓળખી શકે. રાજા કે હવે તો ઓળખી જાઓ. એમ? તારે કહા કે તો મને સમય આપો. કેટલો? કે 3 વર્ષનો. 3 વર્ષનો મને 365 નો એક સહસ્ત્ર 1000 દિવસ. 365 1000 દિવસ કોઈ પણ આત્માનું ચિંતન કરે, કોઈ પણ આત્માની વાત કરે ને કોઈ આત્માના ભાવમાં રહે એનું પદ પછી નિર્વાણ જ હોય. કરત અભ્યાસ જળમતી હોય સુજામ. રાજા કે હવે તો ઓળખી જાવ. કે ન ઓળખી શકો મહારાજ તમે કે એમ કરે કે ઓળખી જાવ તો કે મહારાજ હું મારું શીત કલમ કરાવી નાખું તો મને ઓળખી જાવ. અને રાજાએ કીધું કે હવે 3 વર્ષ જાય ને હું તને ન ઓળખી શકું તો મારા રાજમાં હું તને અડધો ભાગ આપું. तुझे है काम ईश्वर का तो हरदम लो लगाए जा. पकड़ कर इष्ट की झाड़ू सफा कर इधराए दिल को दोई की धूल को मसूले पे लगाता जा. अगर है शोक मिलने का तो हरदम लो लगाए जा.
કબીરે તો કીધું સહજ સમાધિ ભલી સાધુભાઈ, સહજ સમાધિ ભલી. હાલતા ચાલતા બેસતા ઉઠતા કોઈ પણ કાર્ય કરતા કરતા ઈશ્વર ભજન કરવાનું છે બસ. ધ્યાનમાં બેઠા હોય ને પછી ગોળ ખાઈ તો ગલું લાગે એવો નથી. પૂતા હોય ને ગોળ ખાય તો ઓછો ગયો લાગે એવું નથી. ગોળ ગમે ત્યારે નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીર્થ યોગ, તારા નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. એક ભગવાનના નામની એવી શક્તિ છે, પણ એ નામ કોઈ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસ્ત્રોત્રી મહાપુરુષ પાસેથી પ્રાપ્ત થયું. બોલો બહુરૂપી ને બે રાજા બે નક્કી થયા. બહુરૂપે ને કીધું રાજાએ કે બહુરૂપે તારો ઘર પરિવારમાં કોણ છે? કે મારી એક પત્ની છે ને મારે 4 દીકરા છે. કે 3 વર્ષ સુધી એને ખાન પાન અન્ન પાણી જે કાંઈ જોઈ એ રાજમાંથી આપવામાં આવશે. તારે 3 વર્ષે મને મળવાનું છે અને હું તને ઓળખું કે નહીં ઓળખું એના પારખા લેવાના છે. ડોલર કેરા 10-20 ફૂલ, સંપા કેરી એક કળે, એમાં મૂર્ખનો આખો જલમારો અને સતુર નરની તો ખાલી એક ગળી. આપણે ભલે ગુરુ પૂર્ણિમા આવ્યા પણ આમાં ગુરુમુખી છે ને ઈ જ આમાં બેઠા હશે. જે ગુરુમુખની આમાં બેહી નહીં ગમે એટલા દરબાર લગ્નમાં ખર્ચા કરે પણ વાણિયા દીકરાને લેન ન આવે. અને વાણિયાનો દીકરો ગમે એટલો ખર્ચો કરે એમાં દરબારને લેન ન આવે. એમ સદગુરુનું ઘર એવું છે, આમાં ગુરુમુખી હોય એને સમજે, બીજાને આ વાત ન સમજાય. ઓ બાતા સબટપટી ઝટપટ ના સમજાય, છૂટે જેને મનની ખટપટ એને અહીંયા ઝટપટ દર્શન. બહુરૂપી ઘરે આવ્યો, એની પત્નીને બધી વાત કરી. દેવી મારે એને રાજાને બેયને કરાર થઈ જશે. 305 એટલે એક સહસ્ત્ર એટલે 1000 દિવસે મારે ને રાજાને બેયને ભેળું થવાનું છે. અને અમે ભેળા થઈ એમાં મારે સાધુનું એક વેશ લેવાનો છે, સાધુનું મારે પાત્ર ભજવવાનું છે. એ પાત્રમાં જો રાજા મને ઓળખી જાય તો મારી શીર કલમ થવાની છે, અને જો રાજા ન ઓળખે તો મને તમને રાજ મળવાનું છે. આ વાત ગીતામાં કીધી અર્જુનને કે હે અર્જુન, તો આ મહાભારતના યુદ્ધની માયકો યુદ્ધ કરતા 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 તો વીર ગતિને પામી જા તોય તારો વિજય છે. અને કદાચ તું કૌરવોને જીતી લે તો તારો વિજય છે, પણ કદાચ આ યુદ્ધ કરતા 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 તારા પ્રાણનું શિક્ષેપ થઈ જાય, શીર કલમ થઈ જાય અને ધરતી મસ્તક જુદું થઈ જાય તોય તારો વિજય છે. આવું હોય ખરું કોઈ દી? પછી વિજય હું કામનું માથું કપાઈ જાય, પછી દાદા વે જાય, પછી ગામ જવાડા હું કામનું? જ્યાંના ખાટલા ઢાળિયામાં માલની હારે હતા યાના ગવાહે ગામ ધવાડા બૈચા, પણ દાદાને હું કામ? કેટલે ઠેકાણે માં પાણી વગર ના મરી ગયા, વાહે ગામ ધવાડા થાય. માતા પિતા તો જાગ્રત દિવસે જાગૃત. ઓલી મા પાસે તમતર આખી દુનિયામાં વાહ ધોળ્યા કરો, ફૂલ હાર તેલ લઈ હોકારો દે તો મારા મોઢામાંથી ખાડું મારજો. બાકી એક વાર જનેતાના પગમાં જઈને કહેજો માં મારી ભૂલ થઈ ગઈ. બધું ડુંગરા વાળી રાજી થાય ને ત્યાં તો અવતારના અવતાર વીરા જાય, પણ આ ઉમરા વાળીને રાજી કરવામાં એક ઘડીની વાત ન થાય. અને જે ઉમરાની માને રાજી ન કરીએ કે ડુંગર વાળીને રાજી ન, જે માવતરને રાજી ન કરીએ કે તેને કાળમાં ઈશ્વરને રાજી ન. દુઃખ થાય આપણે. જ્યારે માતા પિતાની સામે જોઈ, ગુરુમુખી એને કહેવાય કે પહેલા ભગવાન મામાં જોવે. અમારા કામથી અમારે શરૂઆત કરતા એટલું જ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મને બહુ ગમે જે માતા પિતાને ન રાજી કરીએ કે એ તેને કાળમાં ઈશ્વરને રાજી ન કરીએ કે, અને જે સગુણ સદગુરુને રાજી ન કરીએ કે બ્રહ્મને રાજી ન કરીએ. બોલો બહુરૂપી પત્નીને વાત કરે કે દેવી 3 વર્ષને માથે 12 દિવસ સુધી મારે અહીંથી નીકળી જવાનું છે. અને ફરતા ફરતા ફરતા
મારી પાત્ર નક્કી કરવાનું છે. તમારા આપણા ઘરમાં જે કાંઈ અન્ન જળ વસ્ત્ર જોઈએ બધું રાજા આપશે. દેવીએ કીધું કે સ્વામી તમે તમારા કાર્યમાં પાર ઉતરો, અમારી ચિંતા મૂકી દો. અને માતા બહેનોનો પતિવ્રતા ધર્મ કેવો છે? અંબા માકે ઘર કામ કરતા કરતા માએ લખ્યું જો સતીઓ આવો પતિના ગુણને ગાવો, પતિના ગુણને ગાવો, ત્યારે સીધને લાખ થોરાકીમાં જાવવા, સીધને લાખ થોરાકીમાં જાવવા. સતીઓ આવો પતિના ગુણ ગાવો, સતીઓ આવો પતિના ગુણને ગાવો. માએ કેવું લખ્યું જો ધર્મ કેવો છે? સોમવારે સ્વામીની સેવા કર, પગ ધોઈ શરણારે અમૃત લે, 71 પેઢીને તારીને પોતે તરસે, 71 પેઢીને તારી પોતે તરસે. સતીઓ આવો પતિના ગુણ ગાવો. અને ભાગવતમાં એનું પ્રમાણ છે ખાલી મન કર્મ ને વચનથી. અનસોયા ભગવાનને કહે છે હે ભગવાન અત્રી સિવાય જો મેં કોઈને ભગવાન ન માન્યા હોય સાંભળજો નિરાંતે. અને ભાગવતમાં જોઈ લેજો શું બોલ્યા છે ભાગવતમાં? મન કર્મ અને વચનથી મેં મારા પતિદેવ અત્રી સિવાય કોઈને ભગવાન ન માન્યા હોય. હાથમાં લઈ પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વરમ પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતિ દેવાય. હાથમાં જળ લઈ અને અંજલિ હતી શિવ માથે, બ્રહ્મા માથે, બીજા વિષ્ણુ માથે સાંટીને તો 100 મહિનાના બાળક તમને ક્યાં ભગવાન. આ તાકાત તમારામાં છે, પણ પતિવ્રતા ધર્મ હોય તો દોઢું દે એમ કામ નહીં આવે. માણા હાલ્યું જાય, કોઈ ઉગમણું ટીકા ટોળી કરીને હાલ્યું જાય, કોઈ હામ હાલ્યું જાય, કોઈ હામ હાલ્યું ક્યાં જાય તો મારો નામ. આવી વાત કાંઈ રામાયણમાં નથી, આવી વાત કોઈ ભાગવતમાં નહીં. અને જાય એનો તો વાંધો નહીં, પણ છોકરાના સંસ્કાર ખરાબ કરે, બાળકની ટીકા ટોળી કરીને લઈ જાય કે અમે તો અધોગતિમાં થઈ નાની ફાવી ગઈ. એનું કારણ માથે સમર્થ ગુરુ નથી, એનું કારણ ગીતામાં અનુભવ નથી, એનું કારણ રામાયણને જોઈ નથી, એનું કારણ કોઈ મહાપુરુષનો સંગ નથી, અને એનું કારણ આપણા સ્વધર્મનું આપણને જ્ઞાન. આંધળા તો બધા જાય છે, જોયું નથી કોઈ પાછું ફરી આરે જગતમાં કાંઈ. આંધળા બોલો જે બહુરૂપી તેને પત્નીને કીધું દેવી, અને પત્નીએ કીધું કે અમારી ચિંતા મૂકી જો. એના પતિને કે પ્રભુ આજ તમારે તમારું પાત્ર ભજવવાનો સમય આવ્યો. પતિવ્રતા નારી એને કહેવાય કે પતિની યોગ્યતા હોય ત્યારે પછી એને મુક્તિ આવે. નીકળ્યો બહુરૂપી પોતે ત્યાંથી હાલતા 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 12 કોષ હતો એ પોતાનો રસ્તો પંથ કાપી નાખ્યો. દાઢી તેને હતી, જટા એને હતી, એ બધું એની પાસે હતું. અને પોતે ઈશ્વર ભજન કરતા 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 હાલતા 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 મંડીમાં એકવાર નક્કી કર્યું કે મારે સાધુનું જ પાત્ર ભજવવું હોય અને મારે સંતનું જ પાત્ર ભજવું હોય તો આજની બાપુ કહેતા ભેગું ભેગું ભજન કરી લઉં. બાપુ કહે ને એ વાલોનું આ સત્સંગ કેવું છે? મને મારા સદગુરુનો મણિરામ બાપુ કહે મળ્યો છે આધાર. મને મારા સદગુરુનો
મળ્યો છે આધાર એવનો આ સત્સંગ અને મળ્યો મારા સદગુરુજીનો સાથ એવનો આ સત્સંગ એવનો આ સત્સંગ એ વ્યક્તિ હાલતા 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 12 કોષ ગાવ હતો એ વટી ગયો અને એક નદીનો ઘાટ આવ્યો અને માથે સુંદર મજાનું પીપળાનું વૃક્ષ હતું અને તન મન અને ધન ઈશ્વરને ગુરુને અર્પણ નક્કી કરીને કર્યું કે હવે અહીંથી ક્યાંય જવું નથી, જે થાવું થાય ઈશ્વરનું ભજન કરવું છે. બહુરૂપી બેહી ગયો. ધન ગણતા પછી માસ ગયા, વર્ષે આતર્યા. માણસો ત્યાંથી નીકળે, કોઈને રે કે વાત કરવી નહીં, કોઈ રે કાંઈ શીત કરવી નહીં, કોઈને કાંઈ ઓળખાણ આપવી નહીં. સંતોકાનંદ બાપુએ આમ જ ભક્તિ કરી. પ્રભુદાસભાઈ હતા. પ્રભુદાસભાઈ મને વાત કરી, મને કે દાદા સાધુ સંતો બેઠતા હોય ને વ્યવહારિક વાત શરૂ થાય ને એટલે બાપુનો સ્વભાવ એ તો દિવાલની પાછલા ભાગમાં વ્યા જાય ને ભજનમાં નહીં. એક ઘડી વાત આડાહવળી થાય એટલે ત્યાંથી બાપુ નીકળી જતા. ઉભા હતા મારી અને બાપુના ગામમાં અમે હતા અને તે એવો સ્વભાવ હતો, એકાંતમાં જઈને પછી ભજનમાં નહીં. કોઈની મારી નહીં, કોઈ તારી નહીં, કોઈનો રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ પોતાનું નહીં, કોઈ પરાયું નહીં. એક દી અખતરો કરો, જીવન જીવવાની કેટલી મજા આવે. એક જ દિવસ ખાલી કોઈનો રાગ નહીં કરવાનો, કોઈનો દ્વેષ નહીં કરવાનો, કોઈની નિંદા નહીં કરવાની, પોતાના સ્વરૂપમાં રહેવું. આવો રીતે એક દિવસ બે દિવસ સમય જાતા 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 માણસો મળ્યા, ભેળા થવા અને પછીના ઉત્સવ થવા. આને કાંઈ લેવા દેવાની, આ તો ભજન જ કરે. બહુરૂપીને કાંઈ લેવા દેવાની. માણસો મળ્યું ભેળું થવા, ત્યાં સંધ્યા થવા મળે, ત્યાં પ્રાર્થના થવા લાગી, પૂર્ણિમા થવા લાગી, એકાદશી થવા લાગી અને માણસોના મેળામાં જય જયકાર થવા મળ્યો. કેમ મસ્તરામ બાપુ હતા આપણે સીતરામાં. આવી દશા થઈ બહુરૂપીની. અને બહુરૂપીને મનમાં વિચાર આવ્યો કે હું ખોટું ભજન કરું છું તો આજ એટલો જય જયકાર થાય છે. જે મહાપુરુષોએ હાસુ ભજન કર્યું છે એની દિશા કેવી છે. અને બહુરૂપી ભજનમાં લાગી ગયો. ભજન કરતા 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 સમય જાતા થોડોક સમય એક કાલ બે કાલ સમય વીતા જાગ્રત, સમય જાતા સ્વપ્ન અવસ્થા અને ભજન કરતા કરતા સુસુપ્તિ અવસ્થા અને ભજન કરતા કરતા પોતાની અવસ્થા તુર્યા થઈ ગઈ. હવે જગતમાં કાંઈ બે નથી દેખાતું. જ્યાં જોવે આખું જગત બહુરૂપી દેખાય, પહેલા એક જ દેખાતું. હવે બહુરૂપીને ખબર પડી હું એક નહીં, આખું જગત બહુરૂપી. અને તમને લાગે આપણે બધા બહુરૂપિયા છે. આમાં કેટલી વાર રાજા છા છે, કેટલી વાર રંગ બીના છે, કેટલી વાર બળદ છા છે, કેટલી વાર બકરા છા છે, કેટલી વાર ઘેટા છા છે, કેટલી વાર સિંહ છા છે, કેટલી વાર શાળિયા છા છે, કેટલી વાર ડેડકા છા છે, કેટલી વાર સર્પ થયા છે, કેટલી વાર બ્રાહ્મણ થયા છે, કેટલી વાર ક્ષત્રિય થયા છે, કેટલી વાર હિન્દુ થયા છે, કેટલી વાર મુસલમાન થયા છે, કેટલી વાર યહૂદી થયા છે, કેટલી વાર પારસી થયા છે, કેટલી વાર આ દેશમાં જન્મા છે, કેટલી વાર પરદેશમાં જન્મા છે. એ નહીં, હું તમે બધા બહુરૂપી છે. અને બહુરૂપી મટી જાવ હોય તો એક જ રૂપ છે, સદગુરુનું શરણ. નકર હજી બહુરૂપિયા રહેવાના. જાતિ ભાતિ ને કુલ ભરાઈ અને ધન બલ ગુણ પરિજન સતુરાઈ અને ભક્તિ બિન નરસ હોય કૈસા અને બિન જલ બારી દેખે જૈસા. ઓલા બહુરૂપી ને 1 વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ 2.5 વર્ષની જ્યાં પૂર્ણાવતી થઈ અને આમાં એવી ઘટના ઘટી. રાજાને ત્યાંથી નીકળવાનું થયું. એ દેશના એના જ રાજા હતા, એને નીકળવાનું થયું પાલખી લઈ. રાજા નીકળ્યા, દિવાન હારે, પ્રધાન હારે, એના સચિવો હારે અને હજારો માણસોની મેદની લાગી. જય જયકાર થાય છે, ગુરુદેવની ધૂન બોલાય. રાજા એના સચિવોને કીધું આ કયો આશ્રમ છે કે અહીંયા એક મુનિ રહે છે, કેટલાય સમયથી ભજન કરે છે. કાળના કાળ સમયના સમય વીતી ગયા. આ કોઈને ખબર નથી મહાત્મા ક્યાંથી આવ્યા ને કોણ છે. મહાત્મા બહુ રૂપી હતા. રાજાએ કીધું સંભાવી ગયો રથને, ઘોડાને, પાલખીને. કેમ? રાજા કે મારે આવા મહાપુરુષના દર્શન કરવા જવું છે.
મહાપુરુષને દર્શનની વાત આવી તો દીવાન હતા, પ્રધાન હતા, એ બધા એ હસ્તે તો ઝુકાડી અને બધાએ નક્કી કર્યું કે રાજા કે ખાલા હાથે ન જવાય, મારે કાંઈક ને કાંઈક સદગુરુના શરણમાં ધરવું જોઈએ, કાં તો તન, કાં તો મન, કાં તો ધન. તન સેવા અત્યારે જે હાલે છે એ એક ગુરુની સેવા અર્પણ છે. ધન હોય તો ધન અર્પણ કરે, એ પણ અર્પણ ન કરો તો બાપુએ કીધું મન એટલે ઈશ્વરનું ભજન. ગઢપણ આવી ગયું ભજન તો થાય કે નહીં, હાથ પગ ન લાવી કાંઈ નહીં, પણ શ્વાસ વિશ્વાસમાં બાપુએ કીધું હે માળા ફરે છે, સદગુરુ નામની હો માળા છે મનમાં. રાજા અંબાડીમાંથી ઉતરે, રાજના માણસોએ ફૂલ હાર પુષ્પ દળ આદિ બધું લઈ કાઢવી અને બહુરૂપી તો ભજન કરતા 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 અને બહુ વિચાર સાધના કરતા કરતા જ્યારે તીવ્રતા વૈરાગ થાય ત્યારે મેઘ અને નાડી અને ચામડું છે સૂક્ષ્મ એટલે આંતર દેખાઈ જાય શરીરમાં. પ્રેમ રે વિનાના વીર રે વિનાના સાધન સર્વથી પાર. પ્રેમ વિનાના જપ તપ કરવા થાના અગ્નિમાં જેમ બળી મરવા ઈ તો વિથા તન તપાના. પ્રેમ રે વિનાના વીર રે વિનાના સાધન સર્વે પીતા. રાજા ઉતર્યા પાલખીમાંથી, ફૂલહાર પુષ્પદળ બધું લઈ આ મહાત્મા તો ભજનમાં બેઠા. બાપુ કહે છે જો મણિરામ બાપુ આ મહેમાનો છે એટલે બાપુની એકાદી વાણી એક સંભળાવ, એકાદી ઓળખાનો ગુરુએ ઓળખાનો ગુરુએ જેથી જલમાં વરણવતી જાય, મારા જલમાં વરણવતી જાય. ઓળખાનો પિંગલા પિંગલા ને સૂક્ષ્મના સાંગતા. મણિરામ બાપુ કે પિંગલા પિંગલા ને સૂક્ષ્મના સાંગતા અમને થયું કાંઈ આત્મનું ભાન. ઓળખાયો પ્રધાન ગયા, સચિવ ગયા, જેનું પિંજર હાડ પિંજર થઈ ગયું, આંખ ભીતરમાં ઉતરી ગઈ છે, શરીર માથે જટા વધી ગઈ અને હુક લાકડી જેવું શરીર થઈ ગયું, આંખમાંથી જે પાણી હતું એ સુકાઈ ગયું, કાન હવે બુંદાઈ ગયા છે, દેહ ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયો હોય મનમાં, મન હતું એ બુદ્ધિ અને બુદ્ધિ હતી શીતમાં અને શીત હતું એ પરમાત્મામાં, જેને કહેવાય ને બહુ રૂપિયાનું ગળી થઈ ગયું, કાંઈ દેખાતું. રાજાએ એની વંદના કરી, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, એક વાર કરી, બે વાર કરી, ત્રીજી વાર જ્યાં વંદના કરવા જાય તો બહુરૂપીના રૂપમાં મહાપુરુષ હતા. હવે બહુરૂપી નહોતા, હવે બહુરૂપી એક રૂપી હતા. અને આંખ જ્યાં ખોલી ત્યાં રાજાને જોયા. મહારાજ ના ના એક મિનિટ એક જ મિનિટ કાઢ્યા, એક જ મિનિટ એમાં મજા આવે, એટલું બહુ થઈ ગયું. સમય વર્ષા ઋતુનો છે, હરિભક્તોને સેવાની બહુ જરૂર પડે એટલે પહેલા ભોજન પ્રસાદ, એટલા માટે ખાલી 2 મિનિટો. રાજા બહુરૂપી ના એટલે બહુરૂપી હતા ને એક રૂપી થઈ ગયા. જ્યાં સુધી બહુરૂપ છે ત્યાં સુધી સાધક છે, બહુરૂપમાંથી એક રૂપ થઈ જાય એટલે સદગુરુ છે. આંખ ખોલીને
રાજાએ પ્રાર્થના એક વાર કરી, બીજી વાર કરી, ત્રીજી વાર પગમાં પડી ગયા. પછી ઓલા મહાત્માએ હાથ મૂક્યો કે બેટા, રાજાને કે તારે કાંઈ કહેવું છે, તારી કાંઈ ઈચ્છા છે? તો રાજા કહે બપુ, તમારી કૃપા હોય તો મારા રાજ્યમાં 3 વર્ષથી દુષ્કાળ પડ્યો છે. ઈનો રાજા મારા રાજ્યની માય કોણ 3 વર્ષથી દુષ્કાળ પડ્યો છે. રાજના ખજાના હતા ને ઈ ગુરુ મહારાજ બધા ખાલી થઈ ગયા. હવે મારી પાસે મુદ્રાઓ હતી એ પણ ખાલી થઈ ગઈ. અન્નજળની પણ હવે વ્યવસ્થા રાજ માટે રહી નથી. મારી રાજની પ્રજા અતિ દુખી છે. એટલે સામેના રાજા પાસે હું થોડીક મદદ લેવા માટે જાઉં છું. પણ જો તમે મદદ કરતા હો તો વિશેષ કૃપા. સંતો તો બધું જાણે છે. મહાત્માજીને કીધું મહારાજને કે રાજા, તો અમારી આંખમાં આંખ નાખને હજી એક વાર જો, તારી ઈચ્છા પૂર્ણ થઈ જાય. રાજાને આંખમાં આંખ નાખી મને ઓળખતા કે નહીં, હજી એક વાર જો, ઓળખતા કે નહીં, હજી એક વાર જો, ઓળખતા કે નહીં કે હું ઈનો ઈ બહુ રૂપિયો છું. આજ હજી 1000 દિવસ પૂરા નથી થયા, 2.5 વર્ષ પૂરા થયા. ત્યાં મારી સાધના, મારું ભજન, મારું ચિંતન બધું સદગુરુની કૃપાથી પૂરું થયું. આજ હું બહુ રૂપિયો નથી, આજ બહુ રૂપિયો તું છો. આજ તું રંગ છો, આજ હું રાજા છું. ગુરુ કોઈ માગે નહીં, માગે એને કોઈ ગુરુ ન કહેવાય. ગુરુ ભિખારી ન હોય, સદગુરુ દાતા હોય. આવા મહાપુરુષોના આ સંતોકાનંદ સાહેબની કૃપા છે મારી તમારી માથે. એટલા વર્ષો વીતી ગયા, એટલો સમયનો કાળ વીતી ગયો, પણ એની સત્ર છાયા, એની સ્વાદ, એની સુગંધ અને એની જે અમી દ્રષ્ટિ હતી, બહુ બાપુ કહેતા હરિભક્તોને આ દેહ હોય કે ન હોય પણ મારી હાજરી તો કાયમ રહેવા. અને આ તમે બેઠા એ પ્રત્યક્ષ પ્રમાણ છે. આ પાકિસ્તાનના પૂરે અનુભવી છે. આ ભક્તો રાપરથી આવ્યા અને હંસ સાહેબને આ બાપુનું પ્રમાણ છે. રાજાને કઈ બહુરૂપી કે મહારાજ એ બહુરૂપી નથી, હવે તો 1 રૂપી છે. બહુરૂપી હું નથી, હું ઈ જ બહુરૂપી છું. રાજા પગમાં પડી ગયા કે તમે એવું ચિંતન કર્યું તો હું થયું કે હવે હું બહુરૂપી નથી. કારણ કે હવે તો મને ખબર પડી ગઈ આ દેહ છે ને એ બહુરૂપી છે, હું તો 1 રૂપી છું આત્મા. અને એ આત્માનો અનુભવ થયો. તથા એમ કે રાજાએ શસ્ત્ર હતા એ મહાત્માના પગમાં નાખી દીધા, અસ્ત્ર હતા એ રાજાના પગમાં નાખી દીધા. કારણ કે મહાપુરુષ તમે તો બહુરૂપી ભવસાગર, હવે મારી માથે કૃપા કરો, હું પણ ભગવાનનું ભજન કરું. આવી રીતે સદગુરુ મારી તમારી માથે કૃપા કરે. અને એવા ગુરુ મહારાજ શ્રી સંતોકાનંદ સાહેબમાં આશ્રમની માયકોર બેલમપરમાં આજથી અનેક વર્ષોથી આપણે આવી જ રીતે આનંદ કરતા આવ્યા. એક બીજું છે, મારે તમને હાથ જોડીને મારે તમને આજ પ્રાર્થના કરી. બધા ગુરુભાઈ બેઠા, આ વિચાર મારા છે. આટલો બધો સંતોકાનંદ સાહેબના વાણીનો પ્રકાશને કરતા કરતા ઘણો સમયકાળ મારા શરીરનો વીતી ગયો, મનનો વીતી ગયો. હવે મારો વિચાર એવો છે કે હું મણિરામ બાપુનો થોડોક પ્રચાર કરું. આવા મહાપુરુષ છે અને એના બારામાં હું ક્યારેય જય નથી બોલતો. મેં જ્યારથી બાપુ સંતોકાનંદ બાપુ પાસે ઉપદેશ લીધો, આજ ઉપદેશ લીધા પછી આજ મારો 24 વર્ષ પૂરા થઈ ગયા. હજી મેં મણિરામ બાપુની ક્યાંય જય નથી બોલાવી, ક્યાંય બહાર જઈ. પણ હવે મારો એવો વિચાર છે કે મેં ગુરુભાઈને કોઈને તરફ હોય, કોઈને વિતર્કો કાંઈ કોઈને કહેવાનું હોય તો આંખ ઊંચો કરી મને કહીએ કે હું આમાંથી બિલકુલ મુક્તિ લઈ અને હવે કેવલ ને કેવલ મણિરામ બાપુના પ્રસારમાં મારે લાગવાનું છે. હવે તો એક ઘડી આજી મેં પુણ્યા. એટલે હવે તમારે કોઈ મારું ટાઈમ ટેબલ કે હું હશું છે એની કોઈ ગેરંટી હું આપતો નથી. મારા શરીરમાં નિવૃત્ત છે એટલે હું આવીશ. બાકી તો જ્યાં હશું ને એક અટલ પ્રતિજ્ઞા છે, હું સંતોકાનંદ સાહેબની સેવા કરીશ. બાકી હવે અહીંયા હાજરી તો એક ગુરુકુંજમાં એવું કાંઈ મારું નક્કી નથી. હાજરી જ મારી તિથિમાં એવું કોઈ હવે ગેરંટી મારી નથી. પણ તમને કોઈને વિરોધ હોય તો હાથ ઊંચો કરીને મને કહીએ. બાકી હવે મણિરામ બાપુની સમાધિ સ્થળ માથે જઈ અને મારે ગુરુ પૂર્ણિ કરવાનો મારો હૃદયનો ભાવ છે. અને મણિરામ બાપુ જેવા મહાપુરુષ એની પાસે કાંઈ નથી, કોઈ નથી. એક નામનો જે સુવિચારણા તન્મનસા સત્વાપતે અસંશક્તે પદાર્થ ભાવની તુરિંગા હાજ ભૂમિકાનું પૂર્ણ મણિપ્રકાશ
સાતમી ભૂમિકામાં સ્થિત થઈ અને મહાપુરુષે ગ્રંથ રાખ્યો. અમારી 3 પેઢી વહી ગઈ પણ એની કોઈ કાંઈ વાત કરવામાં આવતી. અમારી નાચે નથી ઓળખતી મણિરામ બાપુ તો, અમારું ગામે નથી ઓળખતું કંટાળમાં મણિરામ બાપુ. એમાં એટલી એની ખામી નહીં, અમારી પણ ખામી છે. તો હવે આજથી હું બધાયને માંથી મુક્તિ લઉં છું. બોલો સદગુરુ સંતો કા આનંદ સાહેબ. તમને કોઈને પીડા હોય તો હાથ ઊંચો કરો. હે બાબાઈ બરોબર છે? નહીં તમારે કહેવાનું હોય તો કહી દેવાનું છે. હું તમારો સાધક છું, તમારા બધાયના ભક્ત છું. હા, અને હવે હું બાપુના પ્રસારમાં લાગવાનો છું અને આજથી અહીંથી શરૂઆત કરવાનું છું. બોલો મણિરામ સાહેબ, નરભેરામ સાહેબ, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. બાપુને કઈ કહેવાનું છે? પછી કાલ કઈ વાત નહીં કરે. હાલ જાય કેવું કઈ હવે માતા બહેનોને ભોજન કરશે. રવિભાઈ કહી દો. બહેનોને જમવાનું છે. બધા બહેનો ઊભા થાય, બધા બહેનો ઊભા થઈ જાય, પ્રસાદ લેવાનો છે. બાપુ નાખું તો મેં રજા લઈ હાલ ના